લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. કલોલના ભારત માતા ટાઉન હોલ ખાતે ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-26 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 65% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તરીકે સફળતા મેળવનાર યુવાનો તેમજ રમતગમત ક્ષેત્રે સમાજનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી ખેલાડીઓનું મહાનુભાવોના હસ્તે સાલ પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના પ્રમુખ તથા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસમેદ ગામના વતની કાંતિજી ભીખાજી ઠાકોરની અધ્યક્ષતામાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજય હનુમાન મંદિરના મહંત પરમ પૂજ્ય દંડી બાપુએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે શિક્ષણ જ જીવનમાં સફળતાની સાચી ચાવી છે અને સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી દેશ અને સમાજનું ગૌરવ વધારે તે જરૂરી છે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે વિદ્યાર્થીઓને સતત મહેનત, શિસ્ત અને સંકલ્પ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિલીપભાઈ સોલંકી, કલોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિભાઈ ઠાકોર, કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ સહિત ઠાકોર સમાજના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય છે. સમાજના યુવાનો શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, વ્યવસાય, રમતગમત અને વિવિધ ક્ષેત્રોમાં વધુને વધુ સફળતા પ્રાપ્ત કરે તેમજ પોતાના માતા પિતા અને સમગ્ર ઠાકોર સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સન્માનિત થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. ઉપસ્થિત મહેમાનોએ આવા સન્માન કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને અન્ય વિદ્યાર્થીઓને પણ ઉત્તમ પરિણામ મેળવવા માટે પ્રેરણા મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમનું સફળ આયોજન ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના પ્રમુખ કાંતિજી ભીખાજી ઠાકોર, ઠાકોર સેવા મંડળના પ્રમુખ કનુભાઈ ઠાકોર તથા ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના મહામંત્રી જયંતિભાઈ ઠાકોર સહિત મંડળના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત સમાજજનોએ આયોજનોને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર સંજય નાયક. જે ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા કલોલ ખાતે નગરપાલિકાના હોલમાં સમાજના તેજસ્વી તારલાઓનું સત્કાર સમારંભનું આયોજન કરેલ છે. સમાજના દીકરા, સમાજના આગેવાનોની સામેનું બહુમાન થાય, એને ઉત્સાહ વધે ભણવામાં અને કોમ્પિટિશન થાય, એકબીજાને જોઈને દરેક છોકરાઓનું એનું સન્માન થાય, એની એ જોઈને બીજા વિદ્યાર્થીઓ પણ જુઓ કે એનું સન્માન થયું, એ 80% લાવ્યો તો હું બીજી વર્ષ 90% લાવીશ, બીજો છોકરો એવું છે કે હું 100% લાવીશ. અને સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ ઊંચું વધે એના માટે છોકરાઓને, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અમે દર વર્ષે સત્કાર સમારંભ રાખીએ છીએ. આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો અમે 65% ઉપરથી જે વિદ્યાર્થીઓ ટકા લાવ્યા છે એનું સમાજ દ્વારા, સમાજના આગેવાનો દ્વારા, સમાજના મુખીઓ દ્વારા, રાજકીય આગેવાના હાથે એમને ટ્રોફી આપી, ખેસ પહેરાવી અને સન્માન કરીએ છીએ. એટલે વિદ્યાર્થીને ઉત્સાહ વધે એ માટેનું આયોજન કરેલ છે. આજના કાર્યક્રમમાં 250થી વધારે વિદ્યાર્થીઓનો અમે પ્રોત્સાહિત કરવાના છે.